સગરને 60,000 દીકરાઓ. એ કપિલ મુનિના થોડો અપરાધ કર્યો, પશ્ચાતાપમાં એ બળી ગયા. એ 60,000 દીકરાઓ એક સાથે, હવે એને મુક્તિ કેવી રીતે આપવી? કપિલ ભગવાનને પૂછ્યું, બાબા આના માટે શું કરીએ? એનો દીકરો હતો દિલીપ. દિલીપને કહ્યું, ગંગાજી વહે છે બ્રહ્માંડમાં, એ જો નીચે આવે ભૂતલ ઉપર ને વહે અને તમે તમારા પિતૃના અસ્થિ એમાં પધરાવો તો તમારા પિતૃને મુક્તિ મળે. દિલીપે ગંગાજીનું તપ કર્યું. રાજા દિલીપ આખું આયુષ્ય પૂરું થઈ ગયું. પછી પિતાનું તપ કરવા માટે એનો દીકરો તૈયાર થયો. એનું નામ હતું અંશુમાન. એ અંશુમાન રાજાએ તપ કર્યું, પણ એનું પણ આયુષ્ય પૂરું થયું. અને ત્રીજી પેઢીએ દીકરો જે જન્મ્યો એનું નામ ભગીરથ હતું. એ ભગીરથે જ્યારે તપસ્યા કરી ત્યારે ગંગાજીને એમ થયું કે હવે જો પ્રસન્ન નહીં થાવ તો સારું નહીં કહેવાય. ગંગાજી પ્રસન્ન થયા, ભગીરથને કહ્યું, માગો શું આપું? ગંગાજીને કહ્યું, કાંઈ જોઈતું નથી, તમે ભૂતલના પર આવો, વહો, અમારા પિતૃને ગતિ આપો. એ વખતે ગંગાજીએ કહ્યું કે મારો જલ પ્રવાહ જે છે, પાણીનો પ્રવાહ એટલો બધો જોરદાર છે કે હું આકાશમાંથી પડું અને જો પૃથ્વીનું ઉપર આવું તો પૃથ્વી હલી જાય ને હું સીધી પાતાળમાં જતી રહું. એના કરતાં કોઈ મને વ્યવસ્થિત ઝીલી અને નીચે મૂકી દે એવો કોઈ હોય તો મને બતાવો તો હું આવું. હવે ઋષિમુનિઓને પૂછ્યું કે ભાઈ ગંગાજીને ઝીલી લે એવો કોઈ ખરો? ઋષિમુનિએ કીધું, શંકર ભગવાનનો કોન્ટેક્ટ કરો. એ આ શંકર ભગવાન જો આ કરે તો ભગવાન શિવને પૂછ્યું કે બાબા આ કરવું છે. ભગવાન શંકરને પણ ઈચ્છા હતી ગંગાજી વહે, ભૂતલના ઉપર આવે. બોલે હા ગંગાજીને કહ્યું હું તૈયાર છું. સમાચાર આપ્યા, શિવજી તૈયાર થયા છે. ગંગાજીને થયું શંકરની આ તાકાત, મને જીલવી છે, ચાલ બતાવી દઉં શંકરને કે મારા જલપ્રવાહમાં કેટલી તાકાત છે. શંકરને હારોહાર પાતાળમાં લેતી છે. આવું અભિમાન આવ્યું ગંગાજી. અને પછી આવાહન કર્યું, દેવી આવવા દો તમારા જલપ્રવાહને. ભગવાન શંકરે જટાન ફેલાવી. એ ગંગાજી આટલા ધોધમાર પડ્યા ભગવાન શંકરની જટામાં. શંકરને પાતાળમાં નાખવા તો બાજુ પર રહ્યા, એ જટામાં ગંગાજી અટવાઈ ગયા. બારો નીકળવાનો માર્ગ ન મળ્યો. હવે જે જટામાં ગંગા અટવાય એને જટા કેવી જંગલ એ જ સમજાતું નથી. સુરસરીએ શિવજીને વિનવ્યા, એને ગાય વિમળ વેદવાણી. થોડા ગાય વિમળ વેદવાણી. સુરસરીએ જાણે શિવજીને ગાય વિમળ ઘોડાને ગાય વિમળ. હેરાન થઈ ગયા ભગીરથ કે હવે આમાં ભગવાન શંકરે જટામાં સમાવી લીધા. હવે આને ભગવાન શંકરનું તમે જીવન જોવો તો કેટલું સુંદર. આખી ઇરિગેશન યોજના માથામાંથી નીકળે.
આ પાર્વતીને કાંઈ કૈલાસમાં કાંઈ તકલીફ નહીં, લાઇટની ઝંઝટ નહીં. લ્યો પાર્વતી, હા ચંદ્રમાં પાણી ભરવા જવું નહીં, નળની કાંઈ માથાકૂટ નહીં. હા હા, વાસણ ખાલી હોય તો ભગવાન શંકરનું માથું જાવ વાંકું કરે. જ્યારે જ્યારે પાણી ભરવું હોય ત્યારે ભગવાન શંકરને કહે જ્યારે આમ નમો તો સામંત સામત શંકરે જટામાં રાખ્યા, સામત શંકરે જટામાં રાખ્યા, કીધા મુકુટમાં રાણી જટામાં, ગંગાજી અટવાણી જટામાં, ગંગમાં મદને નાભેથી ઉતરી, પડતા ધોધ માર પાણી જટામાં, ગંગાજી અટવાણી જટામાં, ગંગાજી. એ ગંગા અવતરણની કથા ભારતની ભૂગોળને પાવન કરનારી મા ગંગા. જીવતા માણસ ગંગાના કિનારે ન જઈ શકે તો આપણા કવિઓએ એમ કીધું છે કે ભાઈ મર્યા પછી જો છોકરાઓ હાડકાની કરચ જો ગંગામાં પધરાવી દે ને તો એ મોક્ષ મળી જાય. આ ગંગા હે તણ કડકો હાડનો, હાડકાની એક કરચ જેનો નીર ગંગામાં જોને જાય, હૈયની એકોતેર પેઢી માય, અરે રે જોને ભૂતનો સરજય ભાગીરથી, પણ એની એકોતેર પેઢીમાં ભૂત ઉપરથી ઓછાયો પડે, પંખી પાવન થાય. આ પંખી સ્નાન ન કરે, પક્ષી પાન ન કરે, ખાલી આ કિનારેથી ઉડીને સામે કિનારે જાય. એમાં પડછાયો જો ગંગાજીમાં પડે તો એ પક્ષીને પ્રમોશન મળે. ઉપરથી ઓછાયો પડે, પંખી પાવન થાય, એનું મનથી જો મંજન કરે તો ભૂતનો સર્જે ભાગીરથી. આ ગંગા એ આખી કથા સંભળાવવામાં આવી છે.